નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદિની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો છે। દાંતીવાડાના પાંથાવાડામાં વહેલી સવારથી આકાશ વાદળછાયું બનતા ખેડૂતોમાં ચિંતા વધી છે। કમોસમી માવઠાની શક્યતાને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં ભારે પવન ફૂંકાતા છાલિયા તળાવ પાસે સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થયો હતો। ચોટીલા જતા પદયાત્રીઓ માટે બનાવાયેલ કેમ્પ તૂટી પડતા બે પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા। જ્યારે આ સાથે કચ્છના અબડાસાના નલિયામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદી ઝાપટા અને ઠંડા પવનથી તાપમાન ઠંડુ થયું હતું, જેના કારણે લોકોને ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં એક ભાવુક દ્રશ્ય સામે આવ્યું। ભાજપે દિવંગત નેતા ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને ઉમેદવાર જાહેર કર્યા। જોગાનું જોગ એ સમયે પિતાની મરણોત્તર વિધિ ચાલી રહી હતી। સમાચાર મળતા હર્ષદ પરમાર ભાવુક બન્યા। આંખોમાં આંસુ સાથે પિતાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમની ગાથા આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠક પરની પેટા ચૂંટણી માટે ભાજપે હર્ષદ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે। પિતા ગોવિંદ પરમારના નિધન બાદ હવે પુત્ર હર્ષદ પરમાર રાજકીય મેદાનમાં ઉતર્યા છે। પહેલા તો અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પહેલા તો ગુજરાત લેવલનું જે પણ સંગઠન હોય અને અમારા આણંદ જિલ્લાના સંગઠનના જે કોઈ પણ હોદ્દેદાર છે એ બધાનો હું દિલથી હૃદયપૂર્વક પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે મારી પસંદગી કરી મને જે ભારતીય જનતા પાર્ટીની ઉમરેઠ વિધાનસભાની જે ટિકિટ આપી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ છે એ બધાએ જ્યારે ઉમેદવાર તરીકે હર્ષદભાઈની પસંદગી જ્યારે કરી ત્યારે ગોવિંદભાઈ પરમાર સાહેબના જેટલા પણ કામો વિકાસના હતા અને જનમાનસની અંદર એમની એક સારામાં સારી છાપ અને જેના કારણે તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને એમના સુપુત્ર તરીકે એમના જ પગલે ચાલીને આજે ખૂબ વિકાસના કામો સંગઠનની અમારી ટીમમાં કે જેમાં પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપ સામે તીખું નહોમતનામું જાહેર કર્યું છે। ભાજપના પાપની પોથી નામની પુસ્તિકા દ્વારા છેલ્લા વર્ષોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખામીઓનો ઉલ્લેખ કરાયો હતો। કોંગ્રેસે શહેરના રસ્તા, પાણી, ટ્રાફિક અને આરોગ્ય સેવાઓ જેવી મૂળભૂત સુવિધાઓમાં નિષ્ફળતા તેમજ ટેક્સ વધારાથી નાગરિકો પર ભાર વધારવાનો આરોપ લગાવ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। મેઘરજ તાલુકાની પંચાયત જિલ્લા પંચાયત સીટ પર રાજકીય હલચલ તેજ બની છે। કોંગ્રેસ અને આપમાં આંતરિક અસંતોષને કારણે અનેક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। પંચાલના પૂર્વ કોંગ્રેસ જિલ્લા સભ્ય કાનજીભાઈના પુત્ર નારણભાઈ સહિત 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। મંત્રી પીસી બરંડા દ્વારા તેમને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। નારણભાઈ ભગોરા કે એ પૂર્વ જિલ્લા પંચાયત આજે તો આપણી વચ્ચે નથી, પણ એમના સુપુત્ર એવા એમની આગેવાનીમાં આખી પંચાયત જિલ્લા પંચાયત સીટમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ વિકાસની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી વિચારધારા અને આથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે, ત્યારે હું આ બધા જ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું। તાલુકામાં જે સીટ છે જિલ્લા સદસ્યની એવા કનુભાઈ મનાજ સાહેબ જ્યારે જિલ્લા સદસ્ય થયા ત્યારે એમના વતી અને બરડા સાહેબ વતી અને જે આપણે અમારા ભીખાજી ઠાકોર વતી જે પણ કામો અત્યારે રોકાયેલા કામો એટલા બધા પૂર ઝડપે થયેલા છે કે જેના આધારે એમના કામના પ્રસંગથી હું પણ એક ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જોડાયો છું અને મારી સાથે જે કેટલા એવા આમ આદમી પાર્ટીના મિત્રો પણ છે એ પણ ભારતીય જનતા પાર્ટી જોડાયા છે અને બધા જ આજે લગભગ 100 થી 150 ઉપર કાર્યકર્તાઓ અમારે અહીંયા ઉપસ્થિત હતા। એ બદલ હું પણ એક સારા કામના કારણે અને કામ કરવાના કારણે ભારતીય જનતા જોડાયો છું।
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં પશુપાલન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે. બનાસકાંઠાના ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે દેશભરમાં ગાયોના સંવર્ધન માટેનું પ્રથમ આધુનિક કેન્દ્ર ગણાય છે. રાજ્ય ફરી એકવાર પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના સહયોગથી બનાસ ડેરી દ્વારા દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. ભીલડી ખાતે સ્થિત બનાસ બોવાઇડ બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. મેં જે પ્રમાણે કહ્યું ને કે એના ઓસેનને કલેક્ટ કરીને એની એમ્બ્રિયોને 1 વીક સુધી પરિપક્વ કરવાનું કામ અહીંયા થાય અને ફ્રોઝન કરીને પશુપાલકના ખેતર સુધી ગરમીમાં જ્યારે ગાય કે ભેંસ આવે તો તેને ત્યાં જઈને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કામ કરી શકાય, તે પણ અહીંયાથી થઈ શકશે. બહુ આધુનિક છે, વર્લ્ડ કક્ષાની લેબ છે, વર્લ્ડ કક્ષાનું એક આ સેન્ટર છે. ભારત ગૌરવ લઈ શકે, પૂરો દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું એક સેન્ટર આ બનાસની ધરતી ઉપર ડેવલપ થઈ રહ્યું છે. જ્યારે આ કેન્દ્રમાં અલ્ટ્રા મોડર્ન એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી છે, જેના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ દૂધ આપતી ગાયોનું સંવર્ધન શક્ય બનશે. પ્રથમ વર્ષમાં અંદાજે 10,000 ભ્રૂણ ઉત્પન્ન કરવાની યોજના છે. ત્યારે આ પહેલથી દેશભરના પશુપાલકોને વધુ ઉત્પાદનક્ષમ પશુ પ્રાપ્ત થશે અને દૂધ ઉત્પાદન વધારવામાં મદદ મળશે. અહીંયા કાંકરેજ, ગીર સહિતની સારી ગાય અને મહેસાણી, બન્ની સહિતની જે ભેંસો છે તેની બ્રીડને વધારે અપગ્રેડ કરવાનું કામ કરી રહી છે. IVF પદ્ધતિથી 1 વર્ષમાં એક સારી ભેંસ હોય તો તેમાંથી 50 જેટલા બચ્ચા તૈયાર કરવાનું કામ એમ્બ્રિયો કાઢીને બીજી ગાય ભેંસના ગર્ભમાં પ્રત્યારોપણ કરીને તેમાંથી સારી ક્વોલિટીની પાડી આવે અને તે સારું વધારે દૂધ દેતી થાય. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટને નવી દિશા મળી રહી છે. અંદાજે રૂપિયા 325 કરોડના ખર્ચે બનેલું આ કેન્દ્ર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં નવી જાતની ગાયો માટે વિશેષ બ્રીડિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યારે ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર માત્ર સંશોધન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઉર્જા ક્ષેત્રમાં પણ યોગદાન આપશે. અહીંથી 1.8 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થવાનું છે. આ પ્રોજેક્ટ ગુજરાતને ડેરી ઉદ્યોગમાં વધુ મજબૂત બનાવશે અને દેશના પશુપાલન ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. બનાસ ડેરીનો જે પ્રથમ અભિગમ રહેલો છે કે દેશની અંદર સારી ગાયોનું જાય, સાથે સાથે ગાયોનું જે દૂધ છે તે વધારે માત્રામાં જાય તે માટેનો આજે આખો ડોમ અને સેન્ટર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે અહીં જે અલગ જે પ્રકારની દેશભરની અંદરથી જે ગાયો લાવવામાં આવી છે તે ગાયોનું સંવર્ધન થાય અને સાથે સાથે ગાયોમાંથી જે સારું બ્રીડિંગ મળે તે માટેના આ ડોમ છે તેને રેસિપન્ટ ડોમ તરીકે ઓળખવામાં આવે છે. આ 300 મીટરનો આ જે ડોમ જે બનેલો છે તેની અંદર જે અલગ જે ગાયો રાખવામાં આવી છે તેના જે ભ્રૂણ છે આ ગાયોની અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ એક સારી નસલની ગાય પેદા થાય અને સાથે એ ગાય છે તે વધારે દૂધ આપે તે માટેનો પ્રયાસ છે તે પણ અહીં કરવામાં આવશે. કેમેરામેન રશ્મિત પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ચાણસ્મા તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું, જ્યારે સગીરા તેની માતાના ધર્મના ભાઈ દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બની. પેટમાં દુખાવો ઉપડતા તે 4 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું. આ ઘટના સમાજને ગંભીર રીતે ઝંઝોડી નાખે તેવી છે. માસૂમ બાળકીઓ સામે થતા અપરાધોમાં સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે માત્ર એક વિદ્યાર્થીની વ્યથા નથી, પરંતુ બાળકોના માનસિક આરોગ્ય વિશે ગંભીર ચેતવણી છે. સિટી લાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા છે, જ્યારે બાળક હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક તરફ હત્યાનો ગંભીર બનાવ બન્યો હતો તો બીજા જ દિવસે આરોપીનું પણ રહસ્યમય મોત થતા સમગ્ર ઘટનાને લઈને ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બંને બનાવ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ ગંભીર ઈજાના કારણે જે મોહનભાઈ છે એમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતે પાડોશીઓએ જે મોહનભાઈ છે એમના દીકરાને જાણ કરતા તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ જે ગામોઈ પોલીસ છે એ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી હતી અને આ બાબતે ગામોઈ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને જીપી એક્ટની કલમ 135 મુજબ
ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. મહેસાણા જિલ્લાના કડીમાં 25 દિવસ પહેલા યુવરાજસિંહ પર થયેલા ગંભીર હુમલાના કેસમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી સંતોષકારક નથી એવી ફરિયાદ સાથે આજે મહેસાણામાં વિશાળ રેલી યોજાઈ. તોરણવાડી માતા ચોકથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી, જ્યાં કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે. છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી. એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. આજે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારે અમારે કોઈ સમાજ સામે વાંધો નથી. મહેસાણાના કડીમાં ક્ષત્રિય સમાજના 25 વર્ષીય એક નવયુવાન ઉપર અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત કાવતરું ઘડી 25 જેટલા ઈસમો દ્વારા વડોદરામાં પીએનજી કનેક્શનને લઈને લોકોમાં ફ્રી કનેક્શનની અફવાએ વેગ પકડતા ગેસ કચેરીએ લાંબી કતારો લાગી હતી. છેલ્લા 1 મહિનામાં અંદાજે 6000 નવી ઇન્કવાયરી નોંધાઈ હતી, જેના કારણે માંગમાં નોંધપાત્ર વધારો થયો. તંત્ર દ્વારા વધારાની ટીમો ગોઠવી વહેલી તકે કનેક્શન આપવા પ્રયત્નો હાથ ધરાયા છે, જ્યારે સિક્યુરિટી ડિપોઝિટ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. અહીંયા ગેસ કનેક્શન માટે લેવા માટે આવ્યો હતો અને મેં રીલ જોઈ હતી કે ડિપોઝિટ વગર તમને ફોર્મ મળશે અને કનેક્શન મળશે, પણ અહીંયા આગળ આવ્યો તો કીધું કે 6000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે. રીતના અફવા છે. અમે અહીંયા ગેસ કનેક્શન માટે આવ્યા છે, તો પેપરમાં મેં એડ જોઈ હતી કે તમને લોકોને ફ્રીમાં કનેક્શન મળશે. મોબાઈલમાં બી આવે છે, પેપરમાં બી આવે છે. હા, મેં અહીંયા નવો ફોર્મ લેવા આવ્યા તો એવું કીધું કે 6300 રૂપિયા ભરવા પડશે તમારે. હું અહીંયા લાઈનમાં લાગ્યો હતો ફોર્મ લેવા માટે, પણ હવે ત્યાં ફોર્મમાં ખબર પડી કે 20 રૂપિયાના ફોર્મના 50 રૂપિયા છે. અને ત્યાં પહેલા પેપરમાં એવું આવ્યું હતું કે પૈસા નથી ભરવાના, પણ આ લોકો એવું કહે છે કે 6300 રૂપિયા તો ભરવાના જ છે. હા, એ કે છે એ તો ખોટું હતું. અહીંયા પૈસા તો તમારે ભરવાના જ છે. કડીમાં વીજકર્મી દ્વારા વીજ બિલની ઉચાપતનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. છત્રાલ રોડ વીજ કચેરી સાથે જોડાયેલા કર્મીનું કારસ્તાન સામે આવ્યું. ગ્રાહકોના કાપેલા કનેક્શન ગેરરીતે ચાલુ કરી રૂપિયા ઉઘરાવ્યા હતા. 130 ગ્રાહકોના કનેક્શન ચાલુ કરી રૂપિયા 1.29 લાખ ઉઘરાવ્યા હતા, જે સમગ્ર મામલે પેટા કોન્ટ્રાક્ટર કંપનીના કર્મી મંડળી ફૈઝાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. સાપુતારા નજીક મહારાષ્ટ્ર પોલીસની દાદાગીરી સામે આવી છે, તેમજ પોલીસની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. ફોટોગ્રાફી કરતા યુવકોને હેરાનગતિ કરતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ગુજરાતના વાહન ચાલકોને હેરાન કરતાની ફરિયાદ પણ ઉઠી છે. સાપુતારાથી મહારાષ્ટ્ર જતા ચાલકોને હેરાન કરવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રના વાહનોને રોકટોક નહીં કરતાનો આરોપ કરાયો છે, અને પોલીસ કર્મીઓ દંડના નામે ઉઘરાણું કરતા હોવાના પણ આક્ષેપ કરાયા છે. વાપીમાં બુરખા અને માસ્કની આડમાં દુકાનમાંથી ચોરી કરવામાં આવી હતી. વાપીના ગુંજન વિસ્તારમાં કટલરીની દુકાનમાંથી બુરખાધારી મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ, જ્યારે અન્ય એક વિડીયોમાં પણ ચોરી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ચહેરો છુપાવવા પુરુષ અને સ્ત્રીએ માસ્ક પહેર્યા હતા અને ખરીદીના બહાને દુકાનદારની નજર ચૂકવી ચોરી કરી હતી. ત્યારે એક જ દુકાનમાંથી ચોરીની 2 ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મોજેવલાણા રેવન્યુ હેઠળ આવતા ચંદ્રનગર ગામની ગૌચર જમીન પર છેલ્લા 1 વર્ષથી ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાની સ્થાનિક રહીશોએ રાવ ઉઠાવી છે. ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાંથી સતત માટી ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારી જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. આ મુદ્દે પૂર્વ સરપંચ જાદવજી પટેલે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી છે, તેમ છતાં કાર્યવાહી થવાના બદલે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે આ પરિસ્થિતિથી કંટાળી તેમને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
જમીનમાં ભૂમાફિયા દ્વારા જો માટી લેવાય છે તો ગૌ માતા ક્યાં ઊભી રહેશે ચરવા? અને એ લોકોને ખબર છે કે ગૌચરમાં રોયલ્ટી કે કંઈ લેવાય નહીં, એટલે આ લોકો રાત્રે 10 વાગે ડંફરિયા ચાલુ કરે છે અને વહેલા 4 વાગે ડંફરિયા બંધ કરી દે છે. મેં અનેક વાર રજૂઆત કરી, પણ મને ધમકી આપવામાં આવે છે, મારી નાખવાની, ટાંગા ભાંગી નાખવાની. હું એકલો માણસ છું, મારો બાબલો બહાર પરદેશ છે, અમે 2 માણસ રહી. માટે આના માટે જો કોઈ ન્યાય નહીં મળે તો હું વડાપ્રધાનને લેટર લખવાનો હું, અને છેલ્લે ગામ મને હેરાન કરશે તો હું મારા હાથમાં મિલો પર સુસાઇડ પણ હું કરવાની તૈયારીમાં હું. માટે સરકારશ્રીને આના પર ધ્યાન આપવું. મહેસાણાના કડીમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. કર્ણનગર રોડ પર ગણેશ હોમ્સ પાસે બાઇક પર આવેલા 2 શખ્સોએ દર્શન કરીને પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી 1.5 તોલાની સોનાની માળા લૂંટી લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આરોપીઓ ફરાર થયા હતા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલીનો દોર યથાવત છે. અન્ય 3 વિભાગોમાં બદલીનો દોર જોવા મળી રહ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આગામી સમયમાં યોજાવા જઈ રહી છે તેને લઈને હવે બદલીઓ થઈ. તો બનાસકાંઠાના ધાનેરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આગનો મામલો બનાસકાંઠાના ધાનેરાથી સામે આવી રહ્યો છે. ઉપવેદ સ્કૂલ પાસે આગ લાગી છે. તો આગનો આ મામલો સામે આવ્યો ધાનેરાની. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.